तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। जो तुझसे लिपटी बेड़िया समझना इनको वस्त्र तू, ये बेड़िया पिघाल के बना दे इनको शस्त्र तू, बना दे इनको शस्त्र तू। तू आरती की लौ नहीं, तू क्रोध की मशाल है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। રાજસ્થાનના નાનકડા ગામમાં જન્મેલી છોકરી બાળપણમાં જ્યારે આઈએએસ અધિકારી બનવાનું સપનું જોવે ને ત્યારથી જ ક્રાંતિની શરૂઆત થઈ જાય છે। આજે એવા જ એક કલેક્ટરની વાત કરવાની છે જેમના હર કદમ પર સંઘર્ષ હતા, પણ એ ડગ્યા નહીં, હાર્યા નહીં, અડગ રહ્યા। આઈએએસ બનવું એ તો સંઘર્ષની શરૂઆત હતી, કારણ કે આજે એ જે વિસ્તારના કલેક્ટર છે ત્યાં તો રોજ કંઈક નવી મુશ્કેલી આવે છે અને એનો એ સામનો કરે છે। આજે વાત કરવી છે છોટાઉદેપુરના કલેક્ટર સ્તુતિ ચરણની। નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ કેવાયસીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પાયલ। જ્યારે કોઈ સફળ થઈ જાય છે, સારા પદ પર હોય, ત્યારે એમની સફળતાની વાત કરવી ઘણી સહેલી હોય છે, પણ સફળતા પાછળ કેટલો સંઘર્ષ અને સમય લાગ્યો છે એ ભાગ્યે જ કોઈને ખબર હોય છે। સ્તુતિ ચરણની પણ કંઈક એવી જ કહાની છે। કોણે ધાર્યું હશે કે બચપનમાં જ્યારે કોઈ છોકરી એમ કહે છે કે હું તો આઈએએસ અધિકારી બનીશ, એ જ્યારે મોટી થાય ત્યારે એને બેંકમાં કામ કરવું પડે, પણ એ હાર ન માને, સપનું પૂરું કરવા માટે અથાક મહેનત કરે અને છેલ્લે આઈએએસ અધિકારી બનીને રહે। સ્તુતિ ચરણનો જન્મ રાજસ્થાનના જોધપુરના ખારી કલ્લા નામના ગામમાં થયો હતો। તેમના પિતા રામકરણ બારિત રાજસ્થાનના સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ડેપ્યુટી ડિરેક્ટર છે અને તેમના માતા સુમન હિન્દીના લેક્ચરર છે। સ્તુતિબેન જે વિસ્તારમાં જન્મ્યા, જ્યાં ભણ્યા, એ વિસ્તાર તો એવો કે જ્યાં સારું શિક્ષણ પણ નહોતું, લોકો એ શિક્ષણ માટે તરસતા હતા। એવા વિસ્તારથી આવતી છોકરી જ્યારે કલેક્ટર બને ત્યારે આપણા બધા માટે પ્રેરણા છે, કારણ કે આપણે તો એટલો સંઘર્ષ હજુ કર્યો પણ નથી। સ્તુતિ ચરણે તેમનું શાળાકીય શિક્ષણ ભીલવાડામાં પૂરું કર્યું, પછી દિલ્હીમાં જઈ અને પર્સનલ એન્ડ માર્કેટિંગ મેનેજમેન્ટનું પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કર્યું અને પછી તો શું, ભણ્યા પછી તો બધું જ બદલાઈ ગયું। જે વિચાર્યું હતું એ કશું જ ના થયું અને જે બનવું હતું એ પણ ન બનાયું। સ્તુતિબેન બેંકમાં પીઓ તરીકે નોકરી કરતા અને યુપીએસસી ક્રેક કરવી છે એ લક્ષ્ય હતું, એટલે જ્યારથી કોલેજ શરૂ થઈ ત્યારથી તૈયારીમાં લાગી ગયા, ત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી। એક બાજુ બેંકની નોકરી, બીજી બાજુ યુપીએસસીની તૈયારી, અને આ બધી મહેનત એક દિવસ સાર્થક થઈ। યુપીએસસી 2012નું પરિણામ આવ્યું અને સ્તુતિ ચરણને માત્ર યુપીએસસી ક્રેક ન કરી પણ ઓલ ઇન્ડિયા રેન્ક 3 આવ્યો। યુપીએસસી ટોપ 10માં નામ લાવવું એ કોઈ નાની વાત નથી હોતી। મારાથી વધારે તો જે લોકો યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરે છે એને ખ્યાલ જ હશે કે પોઈન્ટ 50 માર્ક્સનો પણ કેટલો ઇમ્પોર્ટન્સ હોય છે, કઈ રીતે એ રેન્ક લાવવા માટે મહેનત કરવી પડે છે। પણ કહેવાય છે ને કે તમારું લક્ષ્ય નક્કી હોય તો પછી કોઈ પણ તમને રોકી નથી શકતું એને હાંસલ કરવા માટે। સ્તુતિ ચરણે એક વખત ઇન્ટરવ્યૂ દરમિયાન એવું કહ્યું હતું કે મારા દાદા 1974 બેચના આઈએએસ અધિકારી હતા, એટલે જ બચપનથી મને આઈએએસ અધિકારી બનવાનો શોખ હતો। મેં 3 વખત પરીક્ષા આપ્યા બાદ 2012ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 3 આવ્યો અને જેઓ સિવિલ સર્વિસની પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે એમને મારે માત્ર એટલું કહેવું છે, એટલી સલાહ આપવી છે કે આશા ન ગુમાવતા, પ્રયાસ કરવાનું ચાલુ રાખજો અને તમે તમારા સપનાઓ સિદ્ધ કરી શકશો। અને શાહરુખ ખાનનો પેલો ડાયલોગ પણ છે ને कि अगर किसी चीज़ को शिद्दत से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है। એટલે કાયનાત તો મહેનત કરશે, કોશિશ કરશે, પણ સાથે સાથે તમારે પણ મહેનત કરવાની છે, પરિશ્રમ અને સંઘર્ષ કરવાનો છે। જો આ બધાનું કોમ્બિનેશન થશે તો પછી તમને કોઈ નહીં રોકી શકે। યુ વિલ બી અનસ્ટોપેબલ। નમસ્કાર। અમે આ બધી જ માહિતી તમારા માટે અલગ અલગ વેબસાઇટ અને વિડીયો જોઈને એકઠી કરી હતી। તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો।